हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિઓ। એમાં આજે આપણે પહેલો પ્રશ્ન કિંમત શોધવાનો એ જોવાનો છે। ઓકે, એમાં પહેલી રકમ છે 64 ની 1/2 ઘાત। તો મિત્રો અહીંયા 64 છે એના આપણે ભાગ પાડવાના। 64 ના ભાગ પાડવાના 2 32 2 16 2 8 2 ચોક 8 2 દુ 4 અને 2 એકુ 2। ઓકે, મોઢે પણ આવડે એવું છે 64 એટલે કેટલી ઘાત થઈ બેની? તો કે 64 એટલે 2 ની 6 ઘાત થાય। 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6। 2 છે 6 વખત આવે છે, તો આપણે અહીંયા 64 ની જગ્યાએ 2 ની 6 ઘાત લખીશું। ઓકે, આખા કાઉન્સ ઉપર 1/2 ઘાત જે આપેલી છે એ ઘાત તો લખવાની છે। ઓકે, હવે મિત્રો આપણે ખ્યાલ છે ઘાત ઘાતાંકના નિયમો આપણે જોઈ ગયા કે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય। અહીંયા 2 ની ઉપર 6 ઘાત છે, એ 6 ની ઉપર પાછી 1/2 ઘાત છે, તો એને કહેવાય ઘાતની ઘાત। અને ઘાતની ઘાતનો ગુણાકાર થાય 6 ગુણ્યા 1 ના છેદમાં 2। બરોબર? હવે 6 ને 2 એના છેદ ઉડી જશે, 2 તેરી 6। એટલે શું વધ્યું અહીંયા? તો કે અહીંયા વધ્યા 2 ની 3 ઘાત। 2 ની 3 ઘાત એટલે આવે 8। તો 64 ની 1/2 ઘાત એટલે આવ્યા આપણે અહીંયા 8। બરોબર? એના પછી નેક્સ્ટ દાખલો। તો એ પ્રમાણે હવે 32 ની 1/5 ઘાત છે, તો 32 એટલે 2 ની 5 ઘાત કહેવાય। અને એમ ન સમજાય તો આપણે હમણાં કરાવ્યું એ પ્રમાણે એમના ભાગ પાડીને પછી કરવાનું। પણ આપણે ખ્યાલ છે કે 32 એટલે 2 ની 5 ઘાત આખા કાઉન્સ ઉપર 1/5 ઘાત। હવે ઘાતની ઘાતનો ગુણાકાર 2 ની 5 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 5। 5 5 છે ઉડી જશે, શું વધ્યું? તો કે કાંઈ વધ્યું નહીં, 5 5 ઉડી ગયા એટલે 2 ની 1 ઘાત વધી, પણ 2 ની 1 ઘાત છે લખવાની હોય નહીં, તો આપણો જવાબ શું આવ્યો? 2। એના પછી ત્રીજો પ્રશ્ન 125 ની 1/3 ઘાત। 125 ના તમે ભાગ પાડો, અવયવ પાડો તમે અવિભાજ્ય રીતે, તો 5 ની 3 વખત આવે, તો 125 એટલે 5 ની 3 ઘાત આખા કાઉન્સની ઉપર 1/3 ઘાત। ઘાતની ઘાતનો ગુણાકાર 5 ની 3 ઘાત ગુણ્યા 1/3, 3 3 ઉડી ગયા, શું વધ્યું? 5। ઓકે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે આપણો કમ્પ્લીટ થાય છે। હવે આપણે નેક્સ્ટ દાખલો બીજો પ્રશ્ન જોઈએ। તો અહીંયા બીજા પ્રશ્નમાં પણ તમારે કિંમત શોધવાનો જ પ્રશ્ન છે, અને જેવો આપણે પહેલો પ્રશ્ન જોયો એના જેવો જ છે। જો 9 એટલે શું થાય? તો કે 9 એટલે 3 ની 2 ઘાત લખી શકીએ। 9 ના તમે અવયવ પાડો તો 3 છે 2 વખત આવે, 3 નો વર્ગ આખા કાઉન્સ ઉપર 3/2 ઘાત છે। ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર, તો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 2। અંશ અને છેદમાંથી 2 2 ઉડી ગયા, શું વધ્યું? તો કે 3 ની 3 ઘાત વધી। 3 ની 3 ઘાત એટલે કેટલા થશે? 27। બરોબર? એમના પછી બીજો પ્રશ્ન 32 એટલે? તો કે 32 એટલે 2 ની 5 ઘાત આખા કાઉન્સ ઉપર 2 ના છેદમાં 5 ઘાત। ઘાતની ઘાતનો ગુણાકાર કરશું આપણે, તો 2 ની 5 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 5। અંશ અને છેદમાંથી 5 5 ઉડી જશે, શું વધ્યું? તો કે 2 અને એમના ઉપર 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4। એના પછી ત્રીજો
16 16 એટલે કેટલા થશે 2 ની 4 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 2 છે 4 વખત આવે એમના ઉપર 3 ના છેદમાં 4 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 4 ઓકે 4 4 ઉડી જશે 4 4 ઉડી જાય તો 2 ની ઘાત કેટલી વધી 3 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે કેટલા થશે 8 છેલ્લો ચોથો પ્રશ્ન 125 તો 125 એટલે 5 ની 3 ઘાત આખા કૌંસ ઉપર -1 ના છેદમાં 3 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો 5 ની 3 ઘાત ગુણ્યા -1 ના છેદમાં 3 3 3 ઉડી જશે તો વધશે અહીંયા 5 ની -1 ઘાત હવે મિત્રો માઈનસ ઘાત ને પ્લસ ઘાત કરવી હોય તો શું કરવું પડે આપણે સૌથી પહેલા વિડિયોમાં જણાવ્યું હતું કોઈ પણ આધાર ઉપર ઘાતાંક માઈનસ હોય અને એને પ્લસ કરવી હોય તો એમનો વ્યસ્ત કરી નાખવાનો છેદમાં હોય તો અંશમાં લઈ જવાના અંશમાં હોય તો છેદમાં તો અત્યારે 5 ની -1 ઘાત છે અંશમાં છે તો માઈનસ ઘાત ને પ્લસ કરવી હશે તો શું કરવું પડશે અંશમાં છે તો ક્યાં લઈ જશું છેદમાં તો અંશમાં વધશે 1 છેદમાં 5 ની 1 ઘાત પણ 1 ઘાત સામાન્ય રીતે લખાતી હોતી નથી ઓકે અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો હવે છેલ્લો પ્રશ્ન ત્રીજો સાદુરૂપ આપો સાદુરૂપ આપોના દાખલામાં આપણે ઘાત ઘાતાંકના જે નિયમો શીખી ગયા ગુણાકાર માટેના ભાગાકાર માટેના ઘાતની ઘાતના એ બધા નિયમોનો ઉપયોગ છે અહીં કરવાનો છે સૌથી પહેલો પ્રશ્ન 2 ની 2/3 ઘાત ઇન્ટુ 2 ની 1/5 ઘાત બે જગ્યાએ આધાર સરખા છે સંબંધ કેનો છે ગુણાકારનો છે ઇન્ટુ એટલે ગુણાકારનો સંબંધ થાય આધાર સરખા હોય સંબંધ ગુણાકારના હોય તો ઘાતનો શું થાય સરવાળો તો મિત્રો અહીંયા આપણે ઘાતનો સરવાળો કરશું 2 ની 2/3 ઘાત વત્તા 1/5 ઘાત ઓકે હવે અહીંયા બે નો સરવાળો કરવાનો છે અપૂર્ણાંકનો તો અપૂર્ણાંકનો સરવાળો કઈ રીતના થાય તમને ખ્યાલ છે ક્રોસ ગુણાકાર કરી નાખાય અથવા તો પહેલા લસા કાઢીને કરીએ બે રીતના થઈ શકે આપણે ક્રોસ ગુણાકારથી કરીએ સરળ રહેશે 5 દુ 10 વત્તા 3 એકુ 3 છેદમાં 5 તેરી 15 ઓકે તો 2 ની ઉપર 10 વત્તા 3 એટલે 13 છેદમાં 15 તો આમનું સાદુરૂપ આવ્યું 2 ની 13 ના છેદમાં 15 ઘાત ઓકે એના પછી નેક્સ્ટ દાખલો 1 ના છેદમાં 3 ની 3 ઘાત આખા કૌંસની ઉપર 7 ઘાત હવે આયા કયો નિયમ લાગુ પડે તો કે આ ઘાત જે 7 આપેલી છે આખા કૌંસ ઉપર એ ઘાત છે અંશમાં અને છેદમાં બે ઉપર લાગુ પડે આ 7 ઘાત છે 1 ની ઉપર પણ છે અને 3 ની 3 ઘાત ઉપર પણ છે ઓકે તો પહેલા સ્ટેપમાં આપણે એ પ્રમાણે મૂકીએ 1 ની 7 ઘાત છેદમાં 3 ની 3 ઘાત અને આખા કૌંસ ઉપર 7 ઘાત ઓકે હવે મિત્રો 1 ની 7 ઘાત હોય કે 8 ઘાત હોય કે 20 ઘાત હોય કે 50 ઘાત હોય કે 100 ઘાત હોય પણ એનું પરિણામ હંમેશા કેટલું રહે 1 તો આપણે 1 ની 7 ઘાત ની જગ્યાએ 1 મૂકશું છેદમાં ઘાતની ઘાતનો ગુણાકાર તો 3 ની ઉપર 3 અને 7 ઘાત છે તો 3 અને 7 નો ગુણાકાર કેટલો થશે 21 1 ના છેદમાં 3 ની 21 ઘાત ઓકે એમના પછી નેક્સ્ટ 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત આધાર સરખા છે સંબંધ કયો કહેવાય અંશ અને છેદ એટલે ભાગાકારના સંબંધમાં છે એમ કહી શકીએ આપણે
તો આધાર સરખા હોય, સંબંધ ભાગાકારનો હોય તો ઘાતનો શું થશે? બાદબાકી. પણ મોટી ઘાતમાંથી નાની ઘાત બાદ થાય તો છેદની ઘાત છે મોટી કહેવાશે ને, કારણ કે અહીંયા 4 છે ને અહીંયા તો 2 છે. મોટી ઘાત કઈ કહેવાશે? છેદની. બરોબર? ખોટું. છેદની ઘાત છે મોટી નથી, અંશની ઘાત છે મોટી છે. 1/2 એટલે 0.5 કહેવાય. 1/4 એટલે 0.25 કહેવાય. તો મોટા ક્યાં થયા? 0.5. ઓકે? તો આપણી મોટી ઘાત છે આ 1/2 છે, તો એમાંથી છેદની ઘાત બાદ કરશું. 11/1/2 માઈનસ 1/4. આગળ જે રીતના સાદુરૂપ આપ્યું હતું એ જ પ્રમાણે ક્રોસ ગુણાકાર કરીએ. 4 × 4 માઈનસ 2 × 2 છેદમાં 4 × 8. 11 4 માંથી 2 જાય તો 2 છેદમાં 8. અહીંયા છેદ ઉડી જશે. 2 × 8. તો તમારો જવાબ આવશે 11/1/4. અંશમાં કાઈ નથી તો એ છેદમાં 4 આપેલા છે. બરોબર? છેલ્લો પ્રશ્ન, છેલ્લો દાખલો. હવે અહીંયા કયો નિયમ લાગુ પડશે કે અહીંયા બેયના આધાર સરખા નથી પણ બેયના ઘાતાંક સરખા છે. તો જ્યારે આધાર સરખા ન હોય અને ઘાતાંક સરખા હોય તો શું કરવાનું? તો કે આધારનો ગુણાકાર કરી નાખવાનો. બે ગુણાકારના સંબંધમાં છે 7 × 8. બેયની ઘાત સરખી છે એટલે 1/2 ઘાત લખી નાખવાની. 7 × 8 કેટલા થશે? 56. 56 ની 1/2 ઘાત. આવો જવાબ આવશે. અહીંયા મિત્રો આપણું પહેલું પ્રકરણ પણ પૂરું થયું. સ્વાધ્યાય 1.6 પણ પૂરું થાય છે. હવે પછી આપણે કોઈ નવા પ્રકરણ સાથે મળીશું. ઓકે, થેન્ક યુ.